નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના એસવીએસ પેપર સોલ્યુશન દ્વિતીય પરીક્ષાનું મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, 3 કલાકનો સમયગાળો રહેશે અને કુલ ગુણ રહેશે 80. વિભાગ એ જે છે તે તમારો 24 ગુણનો રહેશે અને માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે. પ્રથમ 6 ગુણના એ આપણને એબીસીડી એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાશે. હળદર બેજ પદાર્થ કેવો રંગ આપે છે? તો લાલચ પડતો કથાય. નંબર 2, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે પૈકી શું પસંદ કરશો? તો બહિર્ગોળ લેન્સ. પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો આવશે બાયોફોકલ. વિદ્યુત પ્રવાહનો એકમ લખો તો એમ્પિયર. નીચેનામાંથી કયા સંયોજનમાં -OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો આવશે બ્યુટેનોલ. પ્રાચીન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો નાનું આંતરડું. નીચે આપેલી ખાલી જગ્યા જે છે એને મિત્રો પૂરવાની છે. તો પારો ધાતુ એ પ્રવાહી સ્વરૂપે હોય છે. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય મિથેન છે. ઉરોદર પટલ એ શ્વસન તંત્રનું અંગ છે. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. તો જનીન. એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ તો બંને અંતર્ગોળ હશે. શોર્ટ સર્કિટ વખતે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે તો ખૂબ જ વધી જાય છે. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા? તો ખાટા દહીંમાં એસિડિક એસિડ હોય છે તો ખોટું. શિશુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી તો ખરું. લેશમનિયાની અંદર પ્રજનન દ્વિવિભાજન દ્વારા થાય છે તો ખરું. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી તો ખોટું. એક વાક્યમાં જવાબ આપો. તો રુધિરની અંદર શર્કરાના માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો આવશે ઇન્સ્યુલિન. મેન્ડલના વટાણામાં પ્રયોગ બીજી પેઢી દરમિયાન મળતી સંતતિનું બંધારણ ટીટી અને ટીટી છે. તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો ટી જે કેપિટલ છે એ પ્રભાવી બંધારણ છે, જ્યારે બીજી એબીસીડીનો ટી એ પ્રચ્છન્ન બંધારણ છે. નીચેનામાંથી બંધબેસતી ન હોય તેવી જોડ શોધવાની છે. તો મિત્રો ખોટી જોડ જે છે તો કનિનિકા તો આવશે સ્ફટિકીમય લેન્સ. ઓહોમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો તો V = IR. જોડકા જોડો તો ઓક્સિજનમાં આવશે B પ્રકારની વૃદ્ધિમાં મદદ થાય છે. એસેસિક એસિડ તો આવશે C વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. પોષક સ્તરની વાત કરીએ તો દ્વિતીય પોષક સ્તરમાં આવશે B પ્રાથમિક ઉપભોગીઓ અને 24માં આવશે તૃતીય પોષક સ્તરમાં C તૃતીય ઉપભોગીઓ. વિભાગ બીની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ જવાબ લખો. દરેકના 2 ગુણ રહેશે. તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોનો ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવી નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. આ ધાતુના કોઈપણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો. તો તે તણાવપણાનો કે ટીપકપણાનો ગુણધર્મ ધરાવતા નથી. તે ઘન સ્વરૂપમાં બરડ હોય છે. તેમની સપાટી ચળકાટવાળી હોતી નથી. અપવાદ રૂપે આયોડિન ચળકાટ ધરાવે છે. તેઓ સામાન્ય રીતે નરમ હોય છે. માનવ ઉત્સર્જન તંત્રની નામનિર્દેશયુક્ત આકૃતિ દોરો. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. તો મૂત્રપિંડ ધમની, મૂત્રપિંડના શિરા, મૂત્રવાહિની અને મૂત્રાશય તો મનુષ્યનું પાચન તંત્ર છે. જેમાં મૂત્રપિંડ એ મનુષ્યના મુખ્ય ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. તે ઉદર ગુહામાં પૃષ્ઠ બાજુએ આવેલા છે. મૂત્રપિંડ લાલાશ પડતા કથ્થઈ રંગના વાલ આકારના ચપટા હોય છે. મૂત્રપિંડમાં મૂત્રનું નિર્માણ થાય છે. મૂત્રવાહિની તો પ્રત્યેક મૂત્રપિંડમાં ની મધ્યમાં અંદરની બાજુની ખાંચામાંથી સાંકડી લાંબી મૂત્રવાહિની નીકળે છે. મૂત્રવાહિની તેના પશ્વ છેડે મૂત્રાશય ખુલે છે. મૂત્રપિંડમાં તૈયાર થતું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં વહન પામે છે. મૂત્રાશય તો તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. મૂત્રમાર્ગ તો મૂત્રાશય સાંકડા ટૂંકા સ્નાયુલ નલિકામય માર્ગ રૂપે બહાર તરફ આવે છે.
તેને મૂત્ર માર્ગ કહેવામાં આવે છે અને મૂત્ર દ્વારા તેને મૂત્ર ત્યાગ કરે છે. આકૃતિમાં નીચે આપેલા ભાગોના નામ જે છે તે શોધવાના છે. તો અહીં તમે પેલું જુઓ, એ છે તો એ છે આરોહી ધનિકાંડ, બી છે જમણું શેપક, સી છે આંતરશેપક વટલ અને ડી છે ડાબુ કર્ણક. પાનફૂટીની અંદર વાનસ્પતિક પ્રજનન સમજાવો. તો પાનફૂટીના પર્ણમાં ખાંચ આવેલી હોય છે. આ ખાંચમાં ખોરાકનો સંગ્રહ થતા તે બદામી બને છે. અનુકૂળ પરિસ્થિતિમાં તેમાંથી કલિકાઓ વિકાસ પામે છે, જે જમીન પર પડીને નવા છોડનું નિર્માણ કરે છે. ત્યાર પછી અહીં આપણને સંપૂર્ણ મિત્રો પદ્ધતિની જાણકારી આપી છે અને તેના આધારે આપણે જવાબ લખવાનો છે. તો જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો. તો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા જે રોગો છે તેમાં જીવાણુજન્ય બેક્ટેરિયા જેવા રોગોમાં આવશે ગોનોરિયા અને સ્પિનિસ. વાયરસની વાત કરીએ તો આવશે મસા અને HIV એઇડિસ. ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓના કોઈ પણ બે સાધન તો આવશે રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા. ભયદર્શક સિગ્નલોની અંદર પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે, કારણ આપો. તો લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અને ધુમાડામાં હાજરીમાં બીજા રંગની સાપેક્ષે તેનું સૌથી ઓછું પીકર્ણન થતું હોય છે. તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે. આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે છે. તો પરિપથના વહન પામતો વિદ્યુત ભાર ગણો. તો અહીં I બરાબર 0.5 એમ્પિયર, T બરાબર 10 મિનિટ બરાબર 600 સેકન્ડ, તો Q બરાબર IT આવશે. તો 0.5 ગુણ્યા 600 એટલે કે 300 કુલમ્બ આવશે. તફાવત તમારે લખવાનો છે. અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ. તો બંનેનો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારે તફાવત લખી શકો છો. ત્યારબાદ વાત કરીશું ફ્યુઝ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો ફ્યુઝ કોને કહેવાય તેની વ્યાખ્યા લખી છે. ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરવું પડતું તેનું કાયદે પણ આપણે અહીં લખ્યું છે. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ લખો. આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈ પણ બે વિદ્યુત ઉપકરણોના નામ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે ડાબા હાથના નિયમની આકૃતિ પણ દોરવાની રહેશે અને સમજૂતી પણ તમે અહીંથી લખી શકો છો. તફાવત આપો જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. તો મિત્રો આ પ્રકારે આપણે અહીં તેના બંનેના 5 ટોપિક જે છે તે લખીશું. નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો જણાવો. તો નિવસન તંત્ર એ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓ અને માનવ જાતિ જેવા બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ મળીને આંતરક્રિયા તંત્ર બનાવે છે, જેને નિવસન તંત્ર કહે છે. દરેક નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો ધરાવે છે, જેમાં પહેલું છે જૈવિક ઘટકો. બધા જ સજીવો જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. અજૈવિક ઘટકોની અંદર ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે. મિત્રો વિભાગ C, D અને E નું જો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.